ભજીએ ભજન કર્યું બાવે ભજન કર્યું અને અમારે આ બાજુ માનધારી યુવાનના દેખાય એટલે એકાદ ઘડીમાં હે તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન મારું મોયો હે માલધારી આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એ પણ એની પહેલા એકાદ કડીમાં મને મજા આવે છે એટલા માટે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામને આપણે બધા યાદ કરી એકાદ કડીમાં એટલે भारत का बच्चा बच्चा खमा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम हर घर में ये कहना जय श्री ભગવાન રામને આપણે શું કામે સદીઓ પછી યાદ કરીએ છીએ ભગવાન રામ પરાત્પર બ્રહ્મ છે ભગવાન એ તો છે જ પણ યુવા ધનને એના પાસેથી લેવું હોય તો શું લેવાનું રામ ને લક્ષ્મણ બે જ ભાઈઓ એકલા હોય જંગલમાં અને એવા ઘોર જંગલમાં હોય ને જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुखर घमंका धीर रंभन धमंका है लगे शूद्र अलका सुद वासव का वासा जो गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है आओ लंकापति रावण जेनी पत्नी નું હરણ કરી જાય તઈ રામે રાયડું નોતી નાખી અયોધ્યા વાળા સેના મોકલો માર ઘરવાળીને લઈ ગયા કીધું અયોધ્યામાં નકર કેટલી સેના હતી એને જનકપુરમાં નો કીધું કે તમારી દીકરીને લઈ ગયા જનક મહારાજ સેના મોકલો નહીં અને કહેવાય છે રામ ને લક્ષ્મણ બે જ ભાઈઓ રીછ ને વાંદરા ભેળા કરી અને દરિયાની છાતી માથે પુલ બાંધીને આખા રાવણના કુળનું હૂડ કાઢીને વહી આવે ને આને આ દેશનો ભારત વર્ષનો યુવાન કહેવાય ભલા માણસ એટલા માટે આ કડીમાં
બધાને બોલવાનું બેનું બાજુ કોઈ જવાબ નથી આવતો અવાજ મેરે ભારત કા બચ્ચા બચ્ચા ખમા ખમા હજી એકવાર મેરે ભારત કા બચ્ચા બચ્ચા આપણે જે સમય છે એમાં કરવાની છે મહેમાન પધારે અગ્રણીઓ ત્યાં સુધીમાં ઘણી બધી વાતો મારી પાસે છે હું કરતો હોઉં છું આપ બધા સાંભળતા હશો અને આ બધી વાતો સંસ્કાર આવી હારી યુનિવર્સિટીમાં હારી સ્કૂલોમાં બાળકોને એટલા માટે મોકલી કે જેને સારા સંસ્કાર આવે હા નકર અમુક સારું થવું હોય ને એના માટે બધું કરવું પડે કપડાને ઉજળા કરવા હોય બેનું ધોવા માટે ઘણા પ્રકારના લિક્વિડ લીએ ઓલા હાબુ લીએ બધું લીએ સોડા લીએ બરોબર શું કામે કપડા ઉજળા કરવા મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરો એટલે એની મેલા થઈ જાય સારું થવું હોય તો જ પ્રયત્ન કરવા પડે બેનું બજારમાં હાવરણા હાવરણી ખરીદવા જાય કોઈ બેને કોઈ દી કીધું 2 હાવરણા આપો 2 હાવરણી આપો ને 1.5 કિલો કચરો આપો ઈ કેવું ન પડે ઘરે જાવ તો તૈયાર જ હોય હારા કરવા માટે જ આ બધા હારા શિક્ષણ હારા માણસ પાસે બેહવું હારા ઠેકાણેથી શિક્ષણ લેવું આ બધું બહુ જરૂરી છે જીવનમાં આ જીવનનું આખું મેં કીધું અહીંયા ઘડતર થાય છે સારા માણસની પાસે બેહવું અને સંસ્કાર જીવનમાં જરૂરી છે ને તો પ્રજા થાય ઉભા વાહડા જેવી એક છોકરાને મેં પૂછ્યું મેં કીધું મગનભાઈ નું ઘર બતાવી ચોથે માળે લઈ ગયો તાળું મારેલું બતાવ્યું તાળું માર્યું એ કે એકચ્યુઅલી મગનભાઈ નું ઘર મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા હતા ને તું કોનો દીકરો મગનભાઈ નો બગડે ત્યારે ઠેઠથી બગડે પણ બુદ્ધિ જે છે એ પ્રકૃતિમાંથી મળે તમને શિક્ષા જ્યાં આવે ને વિચાર્યા કરો સારું જાડવું બાળો તો તમને જવાબ આપશે ગમે ત્યાંથી અમારા નિલેશભાઈ અમારા માલધારી છોકરાને પૂછ્યું શિક્ષક સાહેબે ઈ કે 100 ઘેટા વાડામાં પૂરેલા હોય 100 ઘેટા એમાંથી 15 નીકળી જાય તો કેટલા રે માલધારી છોકરો કે એකුય નો રે તો ઓલા શિક્ષકે કીધું તને એટલી ખબર નથી પડતી 100 માંથી 15 નીકળી જાય તો કે 85 રીએ વાડામાં ઈ કે તમારી ચોપડીમાં રીએ સાહેબ વાડામાં નો રીએ ઘેટું એક નીકળે બધા નીકળી જાય આ જે કોઠાવું છે અહીંથી અમદાવાદ કેમ જાવું ઈ અહીંથી નકશામાં બધું બતાવી દે પણ એમાં કેટલા રોદા આવશે ને કેટલા પુલ તૂટેલા હોય શું હોય ઈ નો આવે નકશામાં ઈ તો અનુભવ કરો ત્યારે થાય દુનિયા અનુભવની છે રહસ્યમય દુનિયા છે તમારામાં જે તાકાત પડી સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે એક બ્રહ્માંડનું સર્જન કરી શકે એવી તાકાત એક દીકરી દીકરામાં ને યુવાધનમાં હા આવી ગયા રાજેશભાઈ સરસ આપણે મને બહુ ગમતું ગીત અને ખૂબ વાગ્યું હતું ઘણા સમયથી બીજો ભાગ હમણાં મેં કડી ગાઈ તો હમણાં બનાવ્યું પણ મેન જે ગીત છે એ ગીત ગાય અને આપણે મહેમાનોનું સ્વાગત કરશું આપણા આદરણીય MP સાહેબ એટલે રાજેશભાઈ સુડાસમા પધારી રહ્યા છે એનું અમારા વતી નોબલ સ્કૂલ વતી જુનાણા વતી અમે એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ અને એ સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા રાજેશભાઈ આપને સાથે બધાનું મહેમાનોનું અહીંથી સ્વાગત કરીએ છીએ પુનિતભાઈ પણ અમારે પધાર્યા છે મારા ખાસ મિત્ર છે આ ગીતે બધા ગીતો અમે ખૂબ ઓલે વખતે ચૂંટણીમાં મારું આ ગીત બહુ વાગ્યું હતું ઘણા ટકા પરિણામ આપ્યું એવું કહેતા હતા બધા હા એટલા માટે આ કડી સાંભળજો અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો માનવનો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે ખાતી કહેવાય મારા
આપણી પાસે બધુંય છે, આપણી પાસે કેવડી મોટી પ્રકૃતિ ભગવાને આપી છે, 3 ઋતુ હોય તો ભારતમાં છે, બીજી ક્યાંય નથી. હવે આપણે બધા એક થઈ જાય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા મળી અને ભારતને સુપર પાવર બનવા તરફ લઈ જાય, એટલે આપણી પાસે બધું છે. પણ એની સાથે સાથે આપણી ધરોહર આપણી સંસ્કૃતિ જાળવવાની છે. બાકી તો તમે જુઓ મોદી સાહેબ મને ઘણી વખત ઘણા વાતો કરે ને મોદી સાહેબની, તો હું કહેતો હોઉં છું કે જે વિરોધ કરે એને પેલા ખાલી એટલું કામ કરવું, મોદી સાહેબનો વિરોધ કરે એને ખાલી એટલું કામ કરવાનું, પેલા મોદી સાહેબ જેટલી કલાક જાગે એટલી કલાક ખાલી જાગી બતાવો કાયમના માટે, પછી 6 મહિના પછી વિરોધ કરીશું તોય ઘણી ખબર ફેર પડી જાય, ખ્યાલ આવે. અને બીજી વાત, ભારત વર્ષના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તમે જુઓ, હું વિચાર કરતો તો 2014 થી મને એમ થતું હતું પાકિસ્તાન ઉપર કંઈક કરશે, મિસાઇલ છોડશે, આમ કરશે તેમ કરશે, પણ હવે ખબર પડી નો મિસાઇલ છોડી નહીં કાંઈ. જે કાશ્મીર માંગતા હતા એને ભીખ માંગતા કરી દીધા પેલા માણસ, અટાણે લોટ માગે. બોલો, તમે વિચાર તો કરો. હજી તો ઘણું થવાનું છે. આપણે બધા એક થઈ ગયા એટલે હવે જે નિર્ણયો લેવાના છે ભારત માટે, એ દરેક જ્ઞાતિ જાતિ માટે સારા છે, ભારત વર્ષ માટે સારા છે. એ મોદી સાહેબ છે, હાલે આવતા હોય તો મજા આવે આપણને. મોદી સાહેબ આવતા હોય તો આપણને આમ, ઈ કોઈ દી આમ ઝોલા ખાતા આવતા હોય ને બગાહા ખાતા ખાતા બોલતા હોય એવું કોઈ દી બને જ નહીં. આજ હું એકચ્યુઅલી થાકેલો છું ને એ આવે જ નહીં. હાવજા ડાણસી હાકજિયા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. અને બીજી વાત તમને ઈ કરી દઉં, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સાહેબને બોલાવે, 20 દેશના, દુનિયાના 20 દેશના પ્રતિનિધિઓ આવે અને વ્હાઇટ હાઉસમાં ભોજન માટે તૈયારી કરે, એને ભોજન લેવડાવવા માટે વ્હાઇટ હાઉસમાં ભોજન તૈયાર હોય અને 20 દેશના પ્રતિનિધિઓ આવે અને મોદી સાહેબને ઈ પ્રેસિડેન્ટ એમ કે અમેરિકાના કે તમારા માટે આ ભોજન તૈયાર કર્યા છે, તમને ફાવે એવા, આપણે હારે ભોજન લેવાનું છે, જમવાનું છે. તેથી ભારતના વડાપ્રધાન મોદી સાહેબે કીધું હતું કે તમારી લાગણીને વંદન, તમે મારા માટે આટલા ભોજનના બધા 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે અને મને જમાડવા માટે તૈયારી કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. પણ હું ભારત વર્ષનો વડાપ્રધાન છું, અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્ર છે, એટલે ખાલી પાણી સિવાય હું કાંઈ નહીં લઉં. ઈ મજા છે ભલા માણસ, એ વડાપ્રધાન આપણને મળ્યા છે એટલા માટે. અને મને કેજો હો બેન, પાછું તમારું ચાલુ કરવાનું, બરાબર? હા બરોબર, સરસ સરસ. હા, અમારું તો મજા આવે, અમારે ત્યાં પડકારા દેવાવાળા બેઠા છે. એટલે આપણે એકવાર ભારત માતા કી જય બોલી અને પાછું હું બેનને માયક ખોપું છું અને આપણે પાછું ફરીવારે પાછું આપણે હજી વાતો બધી બાકી છે મારે, મેં ખાલી ગીતો જ ગાયા છે. આપણે ઘણો આનંદ કરવાનો. ભારત માતા કી સત સનાતન ધર્મ કી નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. આદરણીય રાજભા માટે જોરદાર તાળીઓ અને માં ભારતીના જયકારા સાથે જ આ મંચ પર આમંત્રિત કરીએ છીએ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા સર્વે મહાનુભાવોને, સાથે શ્રી સંજયભાઈ કોરડિયા એમએલએ, શ્રીમતી ગીતાબેન પરમાર, મેયર નિલેશભાઈ દુદેશિયા, પ્રેસિડેન્ટ નોબલ યુનિવર્સિટી શ્રી ગિરીશ કોટેચા સર, વાઇસ પ્રેસિડેન્ટ NU શ્રી હરેશભાઈ ઠુમર, પ્રેસિડેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ પંચાયત જુનાગઢ શ્રી કિરીટભાઈ પટેલ, બીજેપી પ્રેસિડેન્ટ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ શ્રી પુનિતભાઈ શર્મા, बीजेपी प्रेसिडेंट जूनागढ़ सिटी डॉक्टर एचएन खेर, प्रोवोस्ट NU, केडी पंड्या सर, मैनेजिंग ट्रस्टी श्री डॉलर भाई कोटेचा, चेयरमैन ऑफ खेती बैंक, श्री पार्थ भाई दुलेशिया, एसोसिएट प्रेसिडेंट मिस्टर पार्थ कोटेचा, एसोसिएट वाइस प्रेसिडेंट इंटरनेशनल मोटिवेशनल स्पीकर सिद्धार्थ पंड्या, एसोसिएट को मैनेजिंग ट्रस्टी डॉक्टर CD समख्वारा, वाइस प्रोवोस्ट डॉक्टर जय तलाटी, IC रजिस्ट्रार एंड डीन NU Mr. Ronak Hussain, requesting all of them to please be with us on the stage. આપ સૌને મંચ પર આમંત્રિત કરીએ છીએ. આ કાર્યક્રમ પછી રાજભા ફરી એકવાર આપ સૌની સમક્ષ હશે, આ કલાકારો આપ સૌની સમક્ષ હશે. નોબલ યુનિવર્સિટીના આ ભવ્ય પટાંગણમાં, ભવ્ય કેમ્પસમાં જે એક અનોખા ઉદ્દેશ સાથે આજનું આ ગેધરિંગ છે, આજનો આ કાર્યક્રમ છે. આપણે બધા જાણીએ છીએ છેલ્લા 17 વર્ષોથી નોબલ યુનિવર્સિટી એક એવી ઇન્સ્ટિટ્યૂટ અને 2 વર્ષથી જેને યુનિવર્સિટી નું બિરુદ મળ્યું છે, એવી નોબલ યુનિવર્સિટીમાં ડેડિકેટેડલી અદ્ભુત કાર્ય કરનાર એવા ફેકલ્ટી એટલે કે પ્રોફેસર્સ અને સાથે સાથે ઘણું અચીવમેન્ટ કરનાર સ્ટુડન્ટ્સને સન્માનિત કરવાનો આજનો આ કાર્યક્રમ છે.
સૌનું સરહૃદય સ્વાગત કરીએ છીએ આજના આ ભવ્ય સમારોહમાં અને હવે નોબલ યુનિવર્સિટી વિશે વધુ જાણકારી મેળવી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ થકી ડોક્યુમેન્ટરી ફિલ્મ અહીંયા પ્રસ્તુત થશે. આપ સૌને ફરી એકવાર જણાવીએ કે 17 વર્ષથી કાર્યરત આ સંસ્થા જે સંસ્કૃતિ, સાધુ સંતો અને સુરાઓની ભૂમિ પર શિક્ષણની ધૂણી ધકાવીને બેઠી છે એવી નોબલ યુનિવર્સિટી, જેમાં 7,000થી પણ વધુ આશરે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ રહ્યા છે. ગુજરાતની ગરિમા અને ગુજરાતની ઓળખ એવા ગઢવા ગિરનારની તળેટીમાં અદ્ભુત કેમ્પસમાં શિક્ષણની ધૂણી જેણે ધકાવી છે એવી નોબલ યુનિવર્સિટી વિશે આપણે જાણકારી મેળવીશું આ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ થકી. આજના આ વિશેષ ઉદ્દેશ્યસભર આ કાર્યક્રમમાં ફરી એકવાર માનનીય સાંસદ શ્રી તથા સર્વે મહાનુભાવોનું સ્વાગત છે અને અહીંયા પ્રસ્તુત કરીએ છીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ.